સાહેબ, આપનો પરિચય આપો. મારું નામ દેવંકી ચૌહાણ, ડેપ્યુટી ડીડીઓ વિકાસ અને આરઓ ગીર સોમનાથ જિલ્લા પંચાયતની વેરાવળ તાલુકા હસ્તકની 5 જિલ્લા પંચાયતની જે સીટો છે એમાં કુલ 19 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી હતી. તેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ અમાન્ય કરેલ હતા અને 16 માન્ય ઉમેદવાર તરીકે રહેલ હતા. આજરોજ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. જિલ્લા પંચાયત ગીર સોમનાથની કુલ 5 સીટો, જેમાં એક છે એક આદરી, 5 બાલપરા, 7 ડારી, 15 ગોવિંદપરા અને 21 નાવદરા. આ 5 સીટમાંથી 16 માન્ય ઉમેદવારોની જે યાદી હતી એમાંથી એક પણ ઉમેદવારે આજરોજ પરત ફોર્મ ખેંચેલ નથી. એટલે હરીફ ઉમેદવારો કુલ આ 5 સીટ ઉપર આજની તારીખે 16 રહે છે. સાહેબ, આપનો પરિચય. સંજય બારિયા, મામલતદાર વેરાવળ ગ્રામ્ય અને ચૂંટણી અધિકારી વેરાવળ તાલુકા પંચાયત. વેરાવળ તાલુકા પંચાયત હસ્તકની ચૂંટણી અધિકારી તરીકે મારી પાસે કુલ 12 સીટો હતી. આ 12 સીટની અંદર કુલ અલગ અલગ પક્ષના અપક્ષના 49 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ, જેમાંથી 41 ઉમેદવારો છે એના ઉમેદવારી ફોર્મ માન્ય રહેલા, 8 ઉમેદવારોના ફોર્મ અમાન્ય જાહેર થયેલા અને ત્યાર પછી આજની તારીખ સુધીમાં 3 વાગ્યા સુધીમાં કુલ 7 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચેલ છે. એટલે અત્યારે વેરાવળ તાલુકા પંચાયતની મામલતદાર વેરાવળ ગ્રામ્ય હસ્તકની જે 12 સીટો છે એમાં કુલ 34 ઉમેદવારો છે એ હરીફાઈની અંદર અત્યારે છે. મારું નામ રાજેશ ટીલાવર અને વેરાવળ તાલુકા પંચાયતમાં ટીડીઓ અને વેરાવળ તાલુકા પંચાયતની 10 સીટ છે એના ચૂંટણી અધિકારી તરીકે. 10 સીટમાં આજોઠા, બીજ, ગોવિંદપરા, ઇન્દ્રોલ, ખંડેરી, કોળિદ્રા, નાવદરા, રામપરા, સૌની અને ઉકડિયાનો સમાવેશ થાય છે. એ 10 સીટ માટે થઈ અને કુલ 38 ફોર્મ ઉમેદવારોએ ભરેલા હતા. 38 પૈકી 4 ફોર્મ છે અમાન્ય થયા અને 1 ફોર્મ આજે પરત ખેંચાણા. હવે 33 ઉમેદવારો ચૂંટણી થશે.